ચિંતામાં ધરતી પુત્રો। ચોમાસાનો વરસાદ અત્યાર સુધી ગુજરાતમાં સારો વરસ્યો છે। ખેડૂતોએ સારા વરસાદના ઉત્પાદનમાં વાવણી કરી અને ખેતરમાં પાક પણ ઉગવા લાગ્યો, પરંતુ હવે મેઘરાજા હાથ તાળી આપી રહ્યા છે, જેના કારણે ખેતરમાં લહેરાતો પાક મુરઝાવા લાગ્યો છે। જુઓ સારા વરસાદ પછી પણ સંકટમાં આવેલા ખેડૂતોમાં હાલમાં શું સ્થિતિ સર્જાઈ રહી છે આ ખાસ અહેવાલમાં। ગુજરાતના અન્નદાતા આજે ચિંતાના વાદળોમાં ઘેરાયેલા છે। ચોમાસાની શરૂઆતમાં જ મેઘરાજાએ મન મૂકીને વરસાદ વરસાવ્યો। ખેડૂતોએ ઉત્સાહથી મગફળી, કપાસ, તુવેર, સોયાબીન જેવા પાકનું વાવેતર કર્યું। ખેતરોમાં પાક લહેરાયો, પણ હવે મેઘરાજાએ હાથ તાળી આપી છે। છેલ્લા 25 દિવસથી અમરેલી, રાજકોટના જેતપુર જેવા વિસ્તારમાં વરસાદનું એક ટીપું પણ નથી પડ્યું। વરસાદ ન થાય તો કોઈ વસ્તુ થાય એમ નથી, એટલે ખેડૂને ટોટલ નુકસાની જ છે। અત્યારે જે મોંઘા બિયારણ છે, ખાતર છે, એ બધું વાવ્યું છે, તો ખાતર બિયારણને પૈસા ઉપડે એમ છે નહીં અત્યારે। પાણી તો અત્યારે તો લાઇટ આવે તો ચાલુ કરીએ છીએ, આમાં તો શું છે, દાર કે કુવા હોય તો પાઈએ કે, બાકી તો એમનું નિષ્ફળ જાય એવું છે। વરસાદ આવે તો સારું, વરસાદ નહીં આવે તો હવે 100% નુકસાની પાકું, કાંઈ થાય એવું લાગતું નથી। રોગથી ભેળાઈ ગયેલો રોગ છે, બધું મોલાજ છે અત્યારે। અમરેલી જિલ્લામાં 5.5 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે, પરંતુ વરસાદની ગેરહાજરીએ પાકને મુરઝાવી દીધું છે। ખેડૂતોનું અનુમાન છે કે જો વરસાદ નહીં આવે તો ઉત્પાદન 25%થી પણ ઓછું થઈ જશે। જે ખેડૂતોના કૂવામાં પાણી છે તેઓએ પિયત શરૂ કર્યું છે, પણ આ પાણી પાકને બચાવવા પૂરતું નથી। 1 મહિના દિવસ પહેલા સારામાં સારી વાવણી થઈ હતી, 10-12 ઇંચ વરસાદ આવ્યો હતો, એટલે વરસાદ આવ્યો તો સારો, વાવણી સારી થઈ હતી, એટલે અમે 50% સિંગ વાવી છે ને 50% કપાસ વાવ્યો છે। લગભગ છેલ્લા 20-25 દિવસથી હસોડો વરસાદ નથી, હસોડો એટલે ઝાપટું પણ નથી, એટલે 20 દિવસથી હસોડો વરસાદ નથી, એટલે તમે જોઈ શકો છો મોલાજ, સિંગ, કપાસ અત્યારે પાણીની તાણ પડતા હાવ મોલાજ લંઘાવા મળી છે। એટલે જો વહેલી તકે વરસાદ આવે તો સારું રહે, નકર તમામ ખેડૂતનો પાક ફેલ જાય। જેતપુરમાં પણ ખેડૂતોની હાલત સમાન છે। મગફળીના પાકમાં સૂયા બેસવાના સમયે વરસાદ ખેંચાતા જ પાક સુકાવા લાગ્યો છે। આકાશમાં વાદળો બંધાય છે, ખેડૂતોના હૃદયમાં આશાનું કિરણ જાગે છે, પણ વરસાદ વરસતો નથી। વરસાદ તો 22 દિવસથી થયો નથી, અત્યારે પાક ટોટલ આમ સુકાઈ જાય, સૂકો આવે, પીળો પડે, પાણી તો નથી તો શું કરવાનું, બાકી છે એ તો પાય છે ને, નથી એને શું કરવાનું આગળ। બાકી બિયારણ અત્યારે પૂરું આપી દીધું હોય, 2 વાર વાવેલું છે, દવા છટાઈ ગઈ છે, ખાતર અપાઈ ગયું છે, બરોબર। હવે વરસાદ ન હોય તો અમારે ખેડૂતને શું કરવાનું। ગુજરાતના અન્નદાતા હવે માત્ર ભગવાનની મહેરની રાહ જોઈ રહ્યા છે। જો સમયસર વરસાદ નહીં આવે તો આ વર્ષનો પાક નિષ્ફળ જશે અને ખેડૂતોની આશાઓ પર પાણી ફરી વળશે। પ્રશ્ન એ છે કે મેઘરાજા ક્યારે મહેર કરશે? ગુજરાતના ખેડૂતોની આ ચિંતા પર અમારી નજર છે। બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા।